શું ડાયાબિટીસને થતું અટકાવી શકાય? હા, ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. નમસ્કાર, હું છું ડૉક્ટર જગદીશ છત્રાળા, આપનો ફેમિલી ફિઝિશિયન. ડાયાબિટીસ એટલે શરીરની સુગર વાપરવાની ક્ષમતા ઓછી થઈ જાય. એના લીધે તમારા બ્લડ સુગરનું લેવલ હાઈ થઈ જાય અને એ સુગર વાપરવા માટે પછી ફરજિયાત દવાઓ આપવી પડતી હોય છે. અને ડાયાબિટીસની દવા લાઈફ ટાઈમ લેવી પડતી હોય છે. એના બદલે આપણે ડાયાબિટીસ થવા જ ન દઈએ તો ડાયાબિટીસ એમને ડાયરેક્ટ નથી થઈ જતું. ડાયાબિટીસ થતાં પહેલાં તમારા બ્લડ સુગરનું લેવલ પ્રી ડાયાબિટીસ લેવલે ઘણા વર્ષો સુધી રહેતું હોય છે, જેની આપણને જાણ નથી હોતી. પ્રી ડાયાબિટીસ એ કોઈ રોગ નથી, એટલે એમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. સામાન્ય લક્ષણો જેમ કે માથું ભારે રહેવું, વધારે થાક લાગવો, હાથ પગમાં કળતર થવી અને ઘણા કેસોમાં કોઈ પણ જાતના લક્ષણો પણ જોવા નથી મળતા. કેવા લોકોને પ્રી ડાયાબિટીસ લેવલનું જોખમ થઈ શકે છે? તો કે એક તો ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકો, કોઈના ફેમિલીમાં ડાયાબિટીસનો દર્દી હોય તો એવા લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. અથવા તો અનિયમિત ખોરાક, અનિયમિત ઊંઘ, વધુ પડતો સ્ટ્રેસ લેતા લોકો, સ્ત્રીઓમાં થતી પીસીઓડીની બીમારી અથવા તો જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સી સમયે જો તમારું સુગર હાઈ આવ્યું હોય તો તમને સુગર હાઈ આવવાના અથવા તો પ્રી ડાયાબિટીસ અથવા તો ડાયાબિટીસ થવાના ચાન્સ વધી જાય છે. હવે તમને મનમાં એવો વિચાર આવશે કે આપણું બ્લડ સુગરનું લેવલ પ્રી ડાયાબિટીસ છે કે નહીં એ ચેક કેમ કરવું? તો એના માટે અમે HbA1c નામનો એક રિપોર્ટ કરાવતા હોઈએ. HbA1c એ તમારા છેલ્લા 3 મહિનાની બ્લડ સુગરની એવરેજ રિપોર્ટ બતાવે છે. જો તમારું HbA1c લેવલ 5.6 થી નીચે આવે તો એ નોર્મલ ગણવામાં આવે છે. 5.7 થી 6.4 આવે તો એ પ્રી ડાયાબિટીસ બ્લડ સુગર લેવલ ગણવામાં આવે છે. અને 6.5 થી વધારે આવે તો એ ડાયાબિટીસ ગણવામાં આવે છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી એની સારવાર લેવી જ પડે છે. પરંતુ હવે આપણે એ જોઈએ કે પ્રી ડાયાબિટીસ લેવલમાંથી જ આપણે નોર્મલ કઈ રીતે કરી શકાય. હવે ઘણા લોકોને એવી ટેવ હોય કે સવારે બ્રેકફાસ્ટ ના કરે અથવા તો સવારે બ્રેકફાસ્ટ કરે અને બપોરે લંચ ના લઈ ડાયરેક્ટ સાંજે ડિનર જ લઈ. આ જે સુગરનું અસંતુલન છે એના કારણે સુગર બેલેન્સ બગડે છે અને આગળ જતાં એ પ્રી ડાયાબિટીસ અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારી દે છે. એટલે જો તમને આવી ટેવ હોય તો એ ટેવ આજે જ છોડી દેજો. પછી નિયમિત ઊંઘ કરવાની, નિયમિત ખોરાક લેવાનો, બિલકુલ સ્ટ્રેસ નહીં લેવાનો. આટલું બધું કરી લીધું છે તો પણ તમને પ્રી ડાયાબિટીસ લેવલ ઓછું નથી થતું તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે તમારે MD ફિઝિશિયન અથવા તો તમારા ફેમિલી ફિઝિશિયનની સારવાર અને સલાહ લેવી જોઈએ. ધન્યવાદ.